જો આ બાજુ છે ને ઉપમા બને છે, ઉપમાનું પાણી ગરમ થાય છે. જો અહીંયા છે શોર્ટ બ્રેકમાં દાળવાળા, મમરા અને ચકરીને સેવ છે. એકચ્યુઅલી આજે મારે લેટ થઈ ગયું ઉઠવામાં, 7:30 વાગી ગયા. ઉઠીને જોયું તો ખબર જ ન પડે, એલાર્મ બંધ કરીને સૂઈ ગયા. એટલે આજે પછી હવે બાકી પ્લાન હતો મોગર દાળ ભાત બનાવવાનો. રાત તો પછી નહીં બને આટલા ટાઈમમાં, તો બનાવી દઈએ આપણે ઉપમા. જો આમાં ઉપમા છે એ બની ગયો છે. તો જો આજના ટિફિનમાં છે ઉપમા અને દાળવડા છે, મમરા અને ચકરીને આલુ સેવ આપી છે. જો હું ચા પીઉં છું અને બહાર છે ને એ વરસાદ ઝરમર ચાલુ છે. એટલો ઝરમર ને પેલો મચ્છરીઓ વરસાદ કહેવાય ને એવો દેખાતો જ નથી. જો તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો અહીંયા બેઠી હું છે ને વરસાદ જોઉં છું અને વાતાવરણ ખરેખર બહુ મસ્ત છે. અને જોડે ચા પણ હું પીતી હતી. ચા તો પીવાઈ ગઈ છે. સારું છે મેં કપડાં એકચ્યુઅલી કાલ આખો દિવસ આવું વાતાવરણ હતું ને તો સુકાણા નહોતા, એટલે બધા કપડાં છે ને મેં પછી અંદર લઈ લીધા હતા. આજે સવારે છે એ સુકાઈ ગયા છે. તો અત્યારે મેં મોર્નિંગમાં જે અત્યારે કપડાં ચાલુ કર્યા છે મશીનમાં, ડ્રાયરનું ઓપ્શન છે કે 80% ડ્રાય થઈને આવે. તો આજે એ વાળી સાયકલ મેં ચાલુ કરી છે. એમાં 1 કલાક જેવું લાગે, પણ મેં કીધું કે શું રાત સુધીમાં સુકાઈ જાય. મને સેકન્ડ ડે પડ્યા રહીને મને ન ગમે. એમ થાય જલ્દી સાંજ સુધીમાં કપડાં સુકાઈ જાય તો આપણું શું કામ પતી જાય. તો રાત સુધી મને રાતના તો મોડા પણ રાતના કપડાં સંકેલીને મૂકવાની આદત છે. આખી રાત પડ્યા રહે તો નથી મજા આવતી. આજે મારે એવું થયું કે પછી અંદર લીધા મેં સ્ટેન્ડમાં અને પંખા નીચે સૂકવ્યા છે. અત્યારે તો સુકાઈ ગયા છે, બસ હવે ફોલ્ડ કરીને મૂકવાના જ છે. જો ચેતન જતા રહ્યા છે ઓફિસ, ટ્વિશાઈ જતી રહી છે સ્કૂલે. તો આજે ખરેખર મારે બહુ લેટ થઈ ગયું હતું. ખબર જ ન પડી એલાર્મ ક્યારે વાગ્યો, 7:30 થઈ ગયા. તો ટ્વિશાને કીધું તું જલ્દી રેડી થા, અને મેં પછી ઉપમા બનાવ્યા. અને કાલના દાળવડા હતા એ મેં કીધું તું નાસ્તામાં કરજે, અને ઉપમા તું એવું હશે તો લંચમાં કરી લેજે. અને જોડે મેં થોડો કોરો નાસ્તો પણ આપ્યો છે. આજે બાકી પ્લાન હતો મારે મોગર દાળ ભાત બનાવવાનો. ચેતનને બહુ ઈચ્છા થઈ ગઈ હતી કે ને મારે તો મોગર દાળ ભાત લઈ જવા છે આજે, બટ કંઈ નહીં, હવે કાલે બનાવશું. કાલે અમે ફ્રાઈડે છે, કાલે ચાલુ છે. તો ટ્વિશાન તો આ સન્ડે સ્કૂલ ચાલુ છે, તો ગઈકાલે જે રજા હતી એના માટે હવે સન્ડે સ્કૂલ ચાલુ રહેશે. તો ઉપરાઉપરી 2 દિવસ, અને મંડેથી પાછી એની એક્ઝામ પણ શરૂ થાય છે. કાલે રાતે છે ને ચેતનને મેલોડી ખાવાનું મન થઈ ગયું હતું. તો આ 1 પેકેટ તો ફટફટ 2-3 દિવસમાં ખવાઈ જાય છે, એટલે પછી મેં 2 પેકેટ જ મગાવી દીધા છે. હવે આપણે આને એક ડબ્બામાં ભરી દઈએ. હવે મારો એક ચોકલેટનો જૂનો ડબ્બો છે, મારા ખ્યાલથી હવે છે કે નહીં મારે જોવું પડશે, કે મેં કચરામાં નાખી દીધો છે, જોવું પડશે મારે. જોઈ લઈ. ડબ્બો મળી ગયો મને. જો ડબ્બો જવા નહોતો દીધો ચોકો મિનીઝનો, તો બસ જો આમાં ભરી દીધી છે ચોકલેટ્સ. કે જો બહુ ટાઈમ પછી ફાઇનલી આજે એવું લાગે છે કે વરસાદ છે એ લાંબો ચાલવાનો છે. જુઓ કેવા કાળા વાદળ છે. અને આજે ટ્વિશાના સ્કૂલે એક્સ્ટ્રા ક્લાસ હોય છે ને એ પણ બંધ થઈ ગયા છે. જો કે ટ્વિશા નથી જતી એક્સ્ટ્રા ક્લાસમાં, પણ એને 3 થી 5 એક્સ્ટ્રા ક્લાસે ચાલે છે. જેને કંઈ પણ ડાઉટ હોય સબ્જેક્ટ વાઇઝ રોકાઈ શકો છો, તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો. તો ફાઇનલી કપડાં છે મેં અહીંયા જ સૂકવી દીધા છે આજ તો અંદર જ, કારણ કે બહાર તો સુકાય એવું લાગતું નથી. અને આ જો ટોવેલ છે ને એ પણ વિચારું છું અંદર જ લઈ લઉં, કારણ કે ગમે તેટલા બહાર રહીને ભીના જ રહી છે ભેજવાળા. તો આ લઈ લઈએ અંદર. જો અત્યારે અચાનક આ મોબાઈલમાં આવો અલર્ટ આવ્યો છે કે 24 અવર્સ ભારે વરસાદની આગાહી છે. તો હું તો ડરી ગઈ કે આ શું પોપઅપ થયું અચાનક. તો જો અત્યારે સરસ મજાનો વરસાદ પડે છે. તો ત્યારે ચેતન આવી ગયા છે આજે વહેલા. તો અમે 2 જણા નીકળ્યા છે બહાર આટો મારવા માટે વરસાદનો. અને છોકરાઓ માટે ખુશખબરી છે કે ભાઈ કાલે સ્કૂલે રજા છે. તો ટ્વિશા બેન એ બેનપણીઓ જોડે રમે છે. તો જો અત્યારે મસ્ત મજાનો વરસાદ આજે સવારનો હું કહેતી હોઉં છું બ્લોગમાં ચાલુ છે આજે વરસાદ, અને નેક્સ્ટ 24 અવર્સ પણ પડવાનો છે. અતિ ભારે વરસાદની આગાહી છે એવું છે. આજે ફર્સ્ટ ટાઈમ બધાના મોબાઈલમાં એલર્ટ મેસેજ આવ્યો નહીં? અરે હા, ત્યાં સુધી નહીં આવ્યો. હું ને કિંજલ બેન બેઠા હતા ને તો બીપ 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 કરતું મોબાઈલમાં ચાલુ થઈ ગયું. મેં કે આ શું છે, જોયું તો એલર્ટ મેસેજ હતો
કે હમણાં 24 કલાક બહુ અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો એટલા માટે નોટિફિકેશન હતું. અને ટ્વિશાને હજી મેસેજ તો સ્કૂલ તરફથી ઓફિશિયલી કંઈ મેસેજ નથી આવ્યો, બટ અત્યારે ન્યૂઝમાં તો બધે આવી ગયું છે કે ભાઈ વડોદરાની શાળાઓમાં તો રજા જ રહેવાની છે. એટલે ટ્વિશુને તો મજા આવી ગઈ છે. મેં એને કીધું આજકાલ તો તાર રજા, તો ખુશ છે. બતાવું કેટલો સરસ વરસાદ પડે છે વડોદરામાં. તમે જોઈ શકો છો વરસાદ બહુ સરસ પડી રહ્યો છે અને અમે નીકળી ગયા છીએ વરસાદમાં ગરમા ગરમ મેગી ખાવા માટે. જોઈએ, પોતાને તો મેગી ખાવી છે. હા, મારું શું? તારે બી મેગી ખાઈ લેવાની. ના, મારે મેગી નહીં ખાવી. મારે તો ઓર ચટપટું ખાવું છે, કંઈક ચટપટા ખાના. તો ઘરે જ બનાવી દે ને, એક કામ કરે. હા, ઘરે નહીં બને આજે. ચટપટું ઘરે બનાવો તો વધારે મજા આવે. રોજ તો ચટપટું બને છે ઘરે. કાલ રાતનો મારા ખ્યાલથી મોડે રાતનો વરસાદ છે, કન્ટિન્યુ ચાલુ જ છે. પણ ધીરો ધીરો વરસાદ છે ને એટલે પાણી એટલા ભરાણા નથી, એટલું સારું છે. જો મેગી બનાવવા આપી દીધી છે અમે. જો મસ્ત ગરમા ગરમ મેગી વરસાદની આવી ગઈ છે. અને ચેતન અને ટ્વિશા નહીં ભાઈ, પણ ટ્વિશા મેં ફોન કર્યો ને તો મને કે મારે નથી ખાવી મેગી. તો જો હું ને ચેતન ખાઈ કો. ટ્વિશાને ફોન કર્યો તો ટ્વિશા તો ના પાડે છે મેગી ખાવાની. તારે બી નહીં ખાવી? ના, હવે જોઈને થોડુંક એક બાઈટ તો લઈશ જ. તમે ખાઓ તો શું હોય, એક સ્પૂન લઈશ બસ. જો ગરમ ન લાગે. બહુ મસ્ત સરસ છે. આ વાતાવરણમાં મજા આવે મેગી ખાવાની. અને જેની ઉપર જે કોથમીર ભભરાઈ છે ને એની લીધે એની સ્મેલ છે ને બહુ મસ્ત લાગે છે કોથમીરની. અત્યારે મને લાગે છે પેલા સૌરાષ્ટ્રના છે ને ભજીયા, ત્યાં અત્યારે બહુ ભીડ હશે. શું નામ છે? ટીજી ગાંઠિયા. ટીજી ગાંઠિયાના ભજીયા ખાવાના. કેવી છે? મસ્ત છે. મસ્ત. વરસાદ તો એવો ને એવો પડે છે. ચેતને ખાઈ લીધી છે મેગી, પણ મારે ખાવા છે ભજીયા. તો જો અમે જઈએ છીએ ટીજી ગાંઠિયામાં. ભજીયા આપણે તો જ ખાઈશું જો ભીડ નહીં હોય તો, બાકી આપણે નીકળી જઈશું. વરસાદમાં ભીડ તો હોય ને. જોઈએ કેટલી ભીડ છે એના ઉપર ડિપેન્ડ છે. બસ તો આવી ગયું છે ટીજી ગાંઠિયા. જોઈએ આપણે જવાય એવું છે કે નહીં. સૌથી પહેલા તો પાર્કિંગનો પ્રોબ્લેમ. જો ટીજી ગાંઠિયામાં જો ભીડ તો છે, ઓબ્વિયસ છે, ભીડ તો રહેવાની. જો ટીજી ગાંઠિયામાં ભીડ જો કેટલી બધી છે. ઊભા રહેવાની જગ્યા નથી અને પાર્કિંગની એ જગ્યા નથી. જો એટલે હવે જવા દઈએ છીએ અમે. આવી ગયા છે આપણે પાછા ડુમર ચોકડી, કારણ કે કેનાલ બાજુ જવાના રસ્તે બહુ ટ્રાફિક હતો. એટલે પછી અમે વિચાર્યું કે એના કરતાં આપણે યુ ટર્ન લઈને હાઈવેથી જ આપણા ઘરે જતા રહીએ. આપણે એ બેનિફિટ છે કે હાઈવેથી પણ આપણે જઈ શકીએ છીએ. જો સિટીમાંથી જ જવાનું હોય તો પછી તો ટ્રાફિકમાંથી જ જવું પડે. તો ત્યાં તો મેળ ન પડ્યો. તમારે ઘરની બાજુમાં જ શિવ શક્તિ ફરસાણ છે, ત્યાંથી ચેતન દાળ વડા અને સમોસા લેવા જાય છે. જોઈએ હવે અહીંયા મળે છે કે નહીં. અહીંયા ભીડ નથી તો આનું સરસ હોય છે. અને ટ્વિશાને ઈદડા બહુ ભાવે છે, તો ટ્વિશા માટે અમે ઈદડા બંધાવી દઈશું. ગરમ ગરમ વસ્તુ ખાવાની મજા છે ને વરસાદમાં જ આવે ખરેખર તો. એટલે અને અમારે વરસાદ આવે ને, આ તો ચેતન બહુ વહેલા આવી ગયા. મને આટલી બધી વહેલી એક્સપેક્ટેશન નથી કે આટલા વહેલા આવી જશે. 6 વાગ્યા નહીં આવી ગયા. મને એમ કે તો 7:30 આવશે શાંતિથી, પણ આજે મને લાગે છે કે પાણી ન ભરાઈ જાય એટલા માટે વહેલા આવી ગયા હશે. તો મને તરત આવ્યા તો મને એમ કે ટ્વિશા આવી, પણ જોયું તો ચેતન આવ્યા હતા. તો સમોસા મળતા હતા તો જો ચેતન લઈ આવ્યા છે સમોસા. અને ટ્વિશાના શું આમાં ઈદડા મળ્યા, તો ટ્વિશાના ઈદડા પેક કરાવી દીધા છે. જો કેટલો ધોધબાર વરસાદ આવે છે કે વાત પૂછો મામ. જો
શું ટ્વિશા શું કેવું છે વરસાદનું? પલળવા જવું તો પલળવા જવું છે. બાકી ટ્વિશા ખુશ તો થઈ હશે કાલે સ્કૂલે રજા છે તો. સન્ડે પણ રજા છે. હા અને આજે પણ રજા છે તો જો અમુ ને ટ્વિશા બહાર મસ્ત નજારો લઈએ છીએ. એટલો ધોધમાર વરસાદ આવે છે તો બસ હવે ટ્વિશુ જશે ફ્રેન્ડ જોડે રમવા, હે ને? તો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.